આજે તમારા માટે 19 ફૂટના વિશાળ ફ્રન્ટ સાથે ગેટ પેક સોસાયટીમાં 4 BHK નો કોર્નર બંગલો લઈને આવ્યો છે। જ્યાં તમને વાત કરું ને તો ગેટમાંથી એન્ટર થતાની સાથે જ પહેલી શેરીમાં જ આપણો વિશાળ 4 BHK નો 105 વારનો કોર્નર બંગલો છે, જ્યાં જોરદાર એલિવેશન સાથે જોવા મળે છે અને 19 ફૂટનું તમને અહીંયા વિશાળ ફ્રન્ટ જોવા મળે છે। તો આજના વિડીયોમાં આ બંગલોની સાથે એક નાના બજેટનો પણ બંગલોની ડિટેલ્સ તમારી જોડે શેર કરવાનો છું। તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો। આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો જો વાત કરીએ ને તો આ 4 BHK માં પહેલા તો પાર્કિંગની સુવિધા જોરદાર આપવામાં આવી છે। કેવી રીતના? તો આ ગેટને આખો ઓપન કરીને તમારી કાર આરામથી અંદર પાર્ક થઈ જશે અને જો બે કાર હોય ને તો તમારા બંગલોની બાજુમાં જ આવડો મોટો કોર્નર સ્પેસ આપેલો છે, તો ત્યાં પણ તમારી એક કાર પાર્ક થઈ જશે। આ સેકન્ડ ગેટ છે જે તમે એન્ટ્રી માટે યુઝ કરી શકો છો ને આ સાઇઝનું તમને આ ફળિયાની સ્પેસ મળે છે, જ્યાં તમારો અંડર વોટર ટેન્ક, તમારો પર્સનલ બોર અને કોમન ટોયલેટ જોવા મળે છે। તો આ હતું બહારનું સ્પેસિફિકેશન। હવે આપણે અંદર જઈને તો એકદમ યુનિક પ્લાનિંગ જોવા મળશે અને આ બંગલો એટલી ઝપાઝપીમાં તમારા માટે શૂટ કરાવ્યો છે ને કે વાત કરું તો સાફ સફાઈનું અહીંયા કંઈ એટલું બધું નથી રહ્યું, પણ તો પણ તમારા માટે પહેલાંના ધોરણે આ બંગલો લઈ આવ્યો છું। મેઇન ગેટથી ખાલી તમે એન્ટર કરશો ને એટલે તમારો સેપરેટેડ તમને લિવિંગ એરિયા જોવા મળે છે, જ્યાં પાછળની બાજુ તમને આ જે વોલપેપર લાગતું હોય છે, વોલપેપર નથી, કલરમાં ડિઝાઇન કરવામાં આવેલી છે। લાઇટિંગ પીઓપી એઝ ઇટ ઇઝ કમ્પ્લીટ છે। ટીવી યુનિટ માટેની જગ્યા, વેન્ટિલેશન માટે પહેલી બાજુ એક વિન્ડો, આ બાજુ બીજી વિન્ડો અને ત્યાંથી આગળ આ રહેવાનું છે તમારો ડાઇનિંગ સ્પેસ અને આ બાજુ જોરદાર સાઇઝનું સેપરેટેડ કિચન, એ પણ ફૂલ સાઇઝમાં, જ્યાં લિવિંગ એરિયાનો વ્યૂ પણ બ્લોક થશે અને ઘરમાં જો એકલા કામ કરતા હોય ને લેડીઝ તો પણ આમ કિચનમાં કામ કરતાં કરતાં જ બારે ગેટમાં દેખાશે કે કોણ આવ્યું અને કોણ નથી આવ્યું। તો એકદમ ડિફરન્ટ પ્લાનિંગમાં 4 BHK તમને સર્વ કરવામાં આવે છે। લિવિંગ કિચન, આ બાજુ ડાઇનિંગ, ઉપર જવા માટે સીડી, એક્સ્ટ્રા સ્ટોરેજ માટેની જગ્યા અને કિચનની એક્ઝેક્ટ બાજુમાં આખો કવર્ડ અને હવા ઉજાસનું ધ્યાન રાખે ને એવો કંઈક તમારો સેપરેટેડ વોશ એરિયા જોવા મળી જશે। ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ તમને એક રૂમ જોવા મળી જશે જે કોમ્પેક્ટ સાઇઝમાં જોવા મળશે, લાઇટિંગ પીઓપી કમ્પ્લીટ છે ને ફૂલ સાઇઝનું તમને અહીંયા અટેચ ટોયલેટ બાથરૂમ આપવામાં આવેલું છે। હવે આ 4 BHK માં ફર્સ્ટ ફ્લોરની વાત કરી તો બે મોટા રૂમ ને એક સરપ્રાઈઝ વસ્તુ તમારા માટે આ બાજુ જોવા મળી જશે। આ રહેશે તમારો બીજો રૂમ, ચિલ્ડ્રન બેડરૂમ, ગેસ્ટ બેડરૂમ તરીકે કન્સિડર કરી શકો છો। બધી વસ્તુ એઝ ઇટ ઇઝ સેમ છે। આ બાજુ અટેચ ટોયલેટ બાથરૂમ, વોર્ડરોબ માટેની પણ જગ્યા ડેડિકેટેડ જોવા મળી જશે અને સામેની બાજુ આ તમારો ત્રીજો બેડરૂમ, આ સાઇઝની સિટિંગ પરંતુ નાનકડી બાલ્કની, આ બાજુ એનું અટેચ ટોયલેટ બાથરૂમ, સરસ મજાનું લાઇટિંગ પીઓપી અને કલરનું વર્કની સાથે હવે આપણે જઈએ આપણી સરપ્રાઈઝ વસ્તુ તરફ। તો ફર્સ્ટ ફ્લોર ઉપર તમને જોવા મળશે એક ફૂલ સાઇઝની તમારી કોર્નર વ્યૂવાળી આ રીતની બાલ્કની, પોર્ચ, સિટિંગ એરિયા, જ્યાંથી સોસાયટીનો નજારો પણ જોરદાર જોવા મળશે અને આમ વ્યૂ ગમી જાય એવો છે। અને લાસ્ટમાં હવે થર્ડ ફ્લોર ઉપર પાછળની બાજુ તમારું સેપરેટેડ ટેરેસ જોવા મળશે। આગળની બાજુ કોર્નર વ્યૂવાળો હજી એક રૂમ એટલે કે તમારો ચોથો બેડરૂમ, જો આ રીતનો આખો કોર્નર વ્યૂ રહેવાનો છે। અહીંયા પણ એક સિટિંગ અને સ્ટેન્ડિંગ ટાઈપની બાલ્કની, આ બાજુ તમારું અટેચડ ટોયલેટ બાથરૂમ। હવે જઈએ આપણે 66 વારના એક નાના ઓપ્શનવાળા 4 BHK 105 વારના કોર્નરનો તો આપણી પાસે એક જ બંગલો છે, પરંતુ 66 વારના એકદમ બજેટ ફ્રેન્ડલી 4 BHK ની આખી લાઈન આપણી પાસે તમને જોવા મળી જશે, જેમાં તમને આ સાઇઝનું ફળિયું, સેમ એઝ ઇટ ઇઝ તમારો પર્સનલ બોર, અંડર વોટર ટેન્કની બહાર જ એક સરસ મજાનું કોમન ટોયલેટ, અંદર એઝ ઇટ ઇઝ ટિપિકલ ગ્રાઉન્ડ ફ્લોરનો પ્લાન પરંતુ જોરદાર ને ઝકાસ, લાઇટિંગ પીઓપી કમ્પ્લીટ અને આખા ઘરમાં તમને કલરનું કામ એઝ ઇટ ઇઝ કમ્પ્લીટ જોવા મળશે। શાનદાર જોરદાર તમારો લિવિંગ એરિયા, ત્યારબાદ તમારું એલ શેપનું કિચન, જો આ રહ્યો મોટો બધો પ્લેટફોર્મ, સામેની બાજુ મિનિમલ પરંતુ સ્ટોરેજની સ્પેસ, એ પણ ફ્રીજ રાખવાની જગ્યા સાથે, ઉપર સીડી રૂમ પહેલા માળે જવા માટે અને પાછળની બાજુનો તમારો પહેલો બેડરૂમ, તમારું OTS, એ પણ સેફ્ટી ગ્રીલ સાથે અને આ બાજુ જોવા મળશે તમને પહેલું અટેચ ટોયલેટ બાથરૂમ। હવે આ ઘર લેવાથી તમને જાજો ખર્ચો નહીં થાય, કારણ કે પેસેજ એરિયામાં પણ જો બધા ડોર તમને આ રીતના લેમિનેટ મળવાના છે આખા ઘરના, પેસેજમાં પણ પીઓપી અને લાઇટિંગનું વર્ક, પાછળની બાજુનો તમારો જો આ ચિલ્ડ્રન રૂમ, ગેસ્ટ રૂમ, કોમ્પેક્ટ સાઇઝમાં જોરદાર ડિઝાઇન અને આ બે વસ્તુ તો તમે જોઈ શકો છો એઝ ઇટ ઇઝ કમ્પલસરી, વોર્ડરોબ માટેની જગ્યા।
આગળની બાજુનો તમારો સરસ મજાનો બેડરૂમ, સરસ મજાની ડિઝાઇન સાથે એક સિટિંગ બાલ્કની ને એક જ રહેવાનું છે અટેચ ટોયલેટ બાથરૂમ. ચોથો બેડરૂમ સેમ એઝ ઇટ ઇઝ ઉપર જોવા મળી જશે આ જ સાઇઝ. તો ડિયર દર્શક મિત્રો, આજના વિડીયોમાં મેં તમને બે પ્રોડક્ટ દેખાડેલી. એક છે 66 વારનું 4 BHK જે તમે જોવો છો સેમી ફર્નિશ્ડ હાલતમાં છે, જેની પ્રાઇસ પણ હું તમને કહી દઈશ 51 લાખ રૂપિયામાં એક ગેટ પેક સોસાયટીમાં તમને આ 66 વારનું મકાન જોવા મળી જશે. જેની જ સાથે જો કોર્નરના રસિયા હોય તો 105 વારનું આ કોર્નર યુનિટ પણ તમારા માટે છે ગેટ પેક સોસાયટીમાં. એની પ્રાઇસ જાણવા માટે સ્ક્રીન ઉપર નંબર અને ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ્સ આપું છું, કોન્ટેક્ટ કરી શકો છો. ને પ્રોજેક્ટ આવેલો છે ન્યૂ રેલનગર કર્ણાવતી સ્કૂલથી આગળ 80 ફૂટના રોડ ઉપર આપણો આ પ્રોજેક્ટ આવે છે. પાછળની બાજુ તમને બધી ડિટેલ્સ જોવા મળી જશે અને વધુ ડિટેલ માટે અમારો કોન્ટેક્ટ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.